નાર્સિસિસ્ટિક વર્તન આ શબ્દ આપણે કદાચ ઘણીવાર સાંભળ્યો હશે, પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે આની પાછળ શું ચાલી રહ્યું હોય છે? ચાલો, આ વિશ્લેષણમાં આપણે એ જટિલ કારણોને ઉકેલીએ અને તેની લોકો પર જે ઊંડી અસર થાય છે તેને સમજીએ. એક સવાલ જે ઘણા લોકોને મૂંઝવતો હોય છે કે શા માટે અમુક લોકો પોતાના જ સંબંધોમાં સતત અંધાધૂંધી, તણાવ અને ભાવનાત્મક પીડા ઊભી કરતા રહે છે. આ સવાલના જવાબમાં જ નાર્સિસિઝમની આખી ગતિશીલતાને સમજવાની ચાવી છુપાયેલી છે. તો ચાલો આ વર્તનની પાછળના શા માટેને સમજીએ. અભ્યાસ મુજબ મુખ્યત્વે 5 એવા પ્રેરક બળો છે જે આ પ્રકારના વર્તનને ચલાવે છે અને ટકાવી રાખે છે. આ 5 બળો છે. પહેલું, ભાવનાત્મક પુરવઠાની સતત જરૂરિયાત. બીજું, દરેક વસ્તુ પર નિયંત્રણ મેળવવાની વૃત્તિ. ત્રીજું, સહાનુભૂતિનો ઊંડો અભાવ. ચોથું, પ્રક્ષેપણ નામની એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ. અને પાંચમું, જે કદાચ સૌથી વિચિત્ર છે, ત્યજી દેવાનો ભય. ચાલો આ દરેકને એક પછી એક વિગતવાર સમજીએ. ચાલો સૌથી પહેલા અને સૌથી મૂળભૂત પ્રેરક બળથી શરૂઆત કરીએ. એમ કહી શકાય કે આ એ પાયો છે જેના પર બાકીની બધી જ વર્તણૂક ટકેલી છે. તો આ ભાવનાત્મક પુરવઠો છે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ સતત ધ્યાન, પ્રશંસા અને માન્યતાની એક અતૃપ્ત ભૂખ છે. જરા વિચારો, નાની નાની વાતમાં ઝઘડો કરવો કે પછી બીજાને નીચા દેખાડવા, આ બધી યુક્તિઓ ફક્ત પોતાના અહમને પોષવા માટે, આ પુરવઠો મેળવવા માટે જ હોય છે. આ સંબંધ પ્રેમ વિશે ઓછો અને આ ઊંડી જરૂરિયાત વિશે વધુ હોય છે. હવે જ્યારે એ ધ્યાન અને પુરવઠો મળવા લાગે છે ત્યારે બીજું એક બળ સક્રિય થાય છે, અને એ છે પરિસ્થિતિ અને લોકો પર નિયંત્રણ મેળવવાની એક અદમ્ય ઈચ્છા. જુઓ, એમના માટે કોઈ બીજી વ્યક્તિ શાંત અને સ્થિર હોય ને તો એ એક પ્રકારનો ખતરો છે. એટલા માટે જ તેઓ સામેવાળાના મનમાં ચિંતા, મૂંઝવણ કે નિર્ભરતા જેવી લાગણીઓ પેદા કરે છે. કારણ કે જ્યારે બીજું કોઈ એમના નિયંત્રણમાં હોય ત્યારે જ એમને પોતાની જાત સુરક્ષિત અને શક્તિશાળી હોવાનો ભ્રમ થાય છે. હવે જે ત્રીજું કારણ છે એ ખરેખર ખૂબ જ ઊંડું છે અને કદાચ આ બધામાં સૌથી વધુ ચિંતાજનક પણ છે. સહાનુભૂતિનો અભાવ, એટલે કે બીજા કોઈની પીડાને સમજવાની કે અનુભવવાની સંપૂર્ણ અક્ષમતા. આ જ કારણ છે કે તેઓ કોઈને રડતા જોઈને કે દુઃખી જોઈને પણ અટકતા નથી. એમને કોઈ પસ્તાવો નથી થતો, કારણ કે એમને ખરેખર સમજાતું જ નથી કે એમના વર્તનથી સામેવાળાને કેટલી ઊંડી પીડા થઈ રહી છે. ચોથું કારણ એક રસપ્રદ મનોવૈજ્ઞાનિક યુક્તિ સાથે જોડાયેલું છે. પોતાની અંદરની જે નકારાત્મક લાગણીઓ છે એનો સામનો કરવાથી બચવાની એક રીત છે. આને કહેવાય છે પ્રક્ષેપણ. મતલબ કે પોતાની અંદર જે શરમ, અયોગ્યતા કે ખાલીપાણી લાગણીઓ છે એનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલે એ આ બધી લાગણીઓનો બોજ ઉપાડીને બીજા પર નાખી દે છે. ટૂંકમાં તેઓ જે અંદર અનુભવે છે એ જ સામેવાળાને અનુભવડાવવાની કોશિશ કરે છે. અને હવે આવે છે 5મું અને અંતિમ પ્રેરક બળ, જે કદાચ તમને સૌથી વિચિત્ર લાગશે કારણ કે એ એકદમ વિરોધાભાસી છે. વિરોધાભાસ એ છે કે એમને કોઈ છોડીને જતું રહેશે એવો ઊંડો ડર હોય છે, અને આ જ ડરના કારણે તેઓ એવું વર્તન કરે છે કે લોકો સાચે જ એમને છોડીને જતા રહે. તેઓ સંબંધમાં એટલી બધી કસોટીઓ અને પરીક્ષાઓ લે છે કે સામેવાળી વ્યક્તિ થાકી જાય છે અને સંબંધ તૂટી જાય છે. આ એક દુઃખદ અને સ્વવિનાશક ચક્ર છે. તો આ તો થયા કારણો, પણ આ બધાની સામેવાળી વ્યક્તિ પર શું અસર થાય છે? ચાલો હવે એની ગહન અસરો પર એક નજર કરીએ. જે લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થયા છે તેઓ ઘણીવાર આ અનુભવનું વર્ણન કરવા માટે જે શબ્દો વાપરે છે એ ખૂબ જ ગંભીર છે. જેમ કે આત્માને શોષી લે તેવો અનુભવ, અથવા તો આત્માને મારી નાખે તેવો અનુભવ. પણ આ આત્માનો વિનાશ એટલે ખરેખર શું? એનો અર્થ છે ધીમે ધીમે આત્મવિશ્વાસનો સંપૂર્ણ નાશ થઈ જવો. સતત એક એવો ભાવનાત્મક થાક અનુભવવો જે ક્યારેય ઉતરતો નથી. વાસ્તવિકતા શું છે અને ભ્રમ શું છે એની વચ્ચે ગૂંચવાઈ જવું. અને સૌથી ખરાબ, પોતાની ઓળખ, પોતાનું અસ્તિત્વ જ ધીમે ધીમે ઝાંખું પડી રહ્યું હોય એવું લાગવું. આ અસરો કોઈપણ વ્યક્તિના પાયાને હચમચાવી શકે છે. આ બધું સાંભળીને એવું જ લાગે કે બધી શક્તિ એક જ વ્યક્તિના હાથમાં છે. પણ શું ખરેખર એવું છે? ચાલો હવે આખી ગતિશીલતાને એક તદ્દન નવા અને ખૂબ જ મહત્વપૂર્ણ દૃષ્ટિકોણથી જોઈએ. અહીંયા એક ખૂબ જ મોટું સત્ય છુપાયેલું છે. એ છે કે તેઓ જેટલા શક્તિશાળી દેખાય છે કે અનુભવાય છે, વાસ્તવમાં એટલા હોતા જ નથી. એમની શક્તિ એક ભ્રમ છે. કેમ?
કારણ કે એમની આ કહેવાતી શક્તિ સંપૂર્ણપણે સામેવાળી વ્યક્તિની સહાનુભૂતિ, એની ધીરજ અને એના પ્રેમ પર ટકેલી હોય છે. એમની પોતાની શક્તિ નથી, એ તો ઉધાર લીધેલી શક્તિ છે. અને જે ક્ષણે એ વ્યક્તિ પોતાની સીમાઓ નક્કી કરી લે છે અથવા એ સંબંધમાંથી બહાર નીકળી જાય છે, ત્યારે શક્તિનો આખો મહેલ પડી ભાંગે છે. તો અંતિમ અને સૌથી મોટો સવાલ એ જ છે કે જ્યારે આ ભાવનાત્મક પુરવઠો અને ઉધાર લીધેલી શક્તિનો સ્ત્રોત જ બંધ થઈ જાય ત્યારે શું થાય? જ્યારે સમીકરણમાંથી બીજો ભાગ જ હટાવી દેવામાં આવે ત્યારે શક્તિની આ આખી રમત કેવી રીતે બદલાઈ જાય છે? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?